બધા ભક્તોને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. અત્યારે વચનામૃત પ્રથમ પ્રકરણનો 48મો ચાલે છે. શ્રીજી મહારાજે પોતાના ભક્તજનોને ખાસ સવારે પ્રાતઃકાળમાં સ્નાન કરીને પૂજા કરવાની આજ્ઞા કરી છે. શ્રીજી મહારાજ કહે છે કે પૂજા કર્યા પછી એમાં દંડવત પ્રણામ કરવા, પ્રદક્ષિણા કરવી, દંડવત પ્રણામ કરવા ને પછી ભગવાનની પાસે માગવું, હે મહારાજ અમારી કુસંગ થકી રક્ષા કરજો. તે કુસંગ 4 પ્રકારનો છે. એક કુંડાપંથી, બીજો શક્તિપંથી, ત્રીજો શુષ્ક વેદાંતી અને ચોથો નાસ્તિક. આ 4 પ્રકારનો કુસંગ છે. હવે 4 પ્રકારના કુસંગ થકી શું શું નુકસાન થાય છે પછી મોડેકથી જોશું. પહેલું અત્યારે આપણે કુસંગ વિશે, સંગ વિશે જાણીએ. સંગ કેટલો બળવાન છે, સમજ્યા ને? 4 પ્રકારના કુસંગીને સમજીએ પહેલા આપણે સંગ, પ્રસંગ, કુસંગ બધું સમજીએ. કારણ કે સંગ શબ્દ છે ને બહુ મહત્વનો છે, અતિશય મહત્વનો છે. સંગની અસર બહુ જ મોટી છે. બીજા બધાય સાધન કરતા સંગ બળવાન છે. સંગ બહુ બળવાન છે. કેમ જે સંગ થકી જ સર્વે વાત બને છે. સંગ વિના કોઈ કામ થતું નથી. માટે સંગ જેવું કોઈ બળવાન સાધન નથી. મોક્ષનો માર્ગ હોય કે વ્યવહારનો માર્ગ હોય, બેમાં સંગ કામ કરે છે. આગળ જાવું કે પાછું હટવું, સંગ કામ કરે. જેવો સંગ તેવો રંગ. ઘણા એવા હોય સારા કે કોઈ દિવસ સત્સંગમાંથી જાય એવા ન હોય, સંપ્રદાયમાંથી, સારી આ બધી પ્રવૃત્તિમાંથી નીકળે એવો ન હોય, એને તેનો બહુ ગમતું હોય, પણ જો એને સંગ કોઈ એવો થઈ જાય તો બધું એ મુકાઈ જાય. એને કોઈ એવા હોય કે ટકે એવા ન હોય સત્સંગમાં. પણ ક્યાંક સત્સંગમાં એવો એક યોગ થઈ જાય કોઈ સારાનો તો ક્યાંય નીકળી જાય. જે રહેવાના હતા એ હાલ્યા ગયા, ને જવાના હતા એ રહી ગયા. કારણ શું? સંગ. જેવો સંગ, સત્સંગ, સારો સંગ મળી જાય તો આને આ જન્મે એકાંતિક થઈ જાય. 100 જન્મે એકાંતિક થવાનો હોય ને એવો હોય આવો નબળો. પણ સારો સંગ મળી જાય ને તો આને આ જન્મે એકાંતિક થઈ જાય. અને એક એકાંતિક જેવો હોય, જાણે હમણાં એકાંતિક થઈને ભગવાનમય થઈ જશે આવો હોય. પણ જો અહીંયા કોઈનો ખરાબ સંગ થઈ ગયો તો જન્મે પાછો સારો થાય નહીં, આવો થઈ જાય. લ્યો, આ સંગ કંઈ સામાન્ય બાબત નથી હો. મહારાજે દેશ કાળાદિક 8 જે કીધા છે તો એમાં શુભ દેશ કાળાદિકનું સેવન કરવાનું કીધું, સારું. એમાંય સંગ જે છે ને એ સર્વ કરતા બળવાન છે. કદાચ 7 ભૂંડા હોય ને, જો સંગ સારો હોય ને, કોઈ તમારા જેવા સાધુનો સંગ હોય તો ગમે એવી ક્રિયા રૂઢી જ થાય. કે સંગ સારો હોય તો બીજા 7 ભૂંડા હોય ને એ સારા થઈ જાય. એટલે સંગ બહુ બળવાન છે. આપણે સંગ કોનો કરવો એ વિચારીને વાત કરવાની વાત છે. સારો સંગ મળે તો કરવો, નહીં તો ઉતરતાનો તો કરવો નહીં. આટલું નક્કી રાખવું હોય ને જીવનમાં તોય વાંધો ના આવે. સારો સંગ મળે તો કરવો, પણ ઉતરતાનો કરવો નહીં. ભાઈબંધ વિના હાલે નહીં એવું કંઈ જરૂર નહીં. સારા ભાઈબંધ મળી જાય તો કરવા, ન મળે તો કંઈ થડ ગમે નબળા અબળાને ભાઈબંધ કરીને બેસી દેવાનું. કારણ કે જેવો સંગ તેવો રંગ જીવનમાં લાગે છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારનો સંગ સંતો બતાવે. ભગવાનનો ભક્ત હોય યા સંત હોય, જેના હૃદયમાં, જેના મનમાં વિષયના સંકલ્પ ઉઠતા જ નથી, એનો જો સંગ કરી ઉત્તમ સંગ કહેવાય. જેના મનમાં સંકલ્પ તો ઉઠે પણ એને દબાવી દે અને ભગવાનની આજ્ઞા મુજબ પોતે વર્તે છે, આને સંગ કરીએ તો મધ્યમ સંગ કર્યો કહેવાય. ત્રીજો એવો છે કે આજ્ઞા લોપાઈ જાય તો હાલે,
ક્યાં હોતા હે, કોઈ પૂછવાવાળું નથી ને કોઈ જોવાવાળું નથી, ભગવાને અંતર્યામી જાણ્યા નથી, પ્રાયશ્ચિત કંઈ થાય નહીં, ખાઈ પીને મોજ કરે ને હાલે પડી બધું. આવાનો સંગ કરો તો એ કનિષ્ઠ સંગ છે. સમજી વિચારીને સંગ કરવાનો સત્સંગમાં. શ્રીજી મહારાજે સંઘની વ્યાખ્યા પ્રથમના 78માં કરી. સંઘ કેને કહેવાય? હા, સંઘ એટલે ભેગા રહી એટલું જ ખાલી સંઘ. સંઘ એટલે જબરજસ્ત મહારાજે વ્યાખ્યા કરી. જેનો સંઘ થાય ને તેની સાથે કોઈ રીતે પછી અંતર ન રહે એ સંઘ કર્યો કહેવાય ને. અંતર ન રહે ત્યારે એને સંઘ થયો જાણવો. અને ઉપરથી તો આપણે શત્રુને પણ મળે, ખબર ને તમે એકદમ બાતમાં કરે આવો આવો આવો, પણ માય તો કઈ લાખો ગાવનું છેટું હોય હો. હા, ઉપરથી સંગ કર્યો કહેવાય. એ સંગ એ કઈ કામ ન કરે. મન કર્મ વચને કરીને જે સંગ કરે એને જ સાચો સંગ કર્યો કહેવાય. એકદમ ઓળ ગોળ થઈ જાય. સંઘની અસર બહુ મોટી છે. મુમુક્ષુ હોય જો સંગ ખરાબ થાય તો ઘટી જાય, અને પામર જેવો નાનો સાદોજી હોય પણ સંગ સારો મળે તો વધી જાય. હા, સંગ એટલો બળવાન છે. નાના છોકરાઓ હોય, આપણે કંઈક છોકરા છે હમણાં ભલે રમે ભેગા, એ ક્યાં રમે છે ને કોના ભેગો રમે છે ને શું કરે છે એનો ખટકો રાખવો પડે. તમે ન રાખો તો પછી કહો હમણાં નાનો છે, એ નહીં નાનો નહીં, પછી તમારો દાદો થઈને ઊભો રહેશે. એટલા માટે સંગ તો અત્યારથી જ વિચારીને કરવો ને કરાવવો. બધી ધાતુ કંઈ સરખી ન કહેવાય. લોખંડ ભેળસેળવાળું સોનું અને શુદ્ધ સોનું સરખું કહેવાય? સરખું ન કહેવાય. ફેર છે. સંગમાં પણ ફેર છે. ઉત્તમનો સંગ કરો તો ઉત્તમ થાવ, મધ્યમનો સંગ કરો તો મધ્યમ થાવ, અને કનિષ્ઠનો સંગ કરો તો કનિષ્ઠ થાવ. મહારાજ ગઢપુરમાં અક્ષરવડીમાં બેઠા હતા. પોતાની અક્ષરવડીમાં દરબારો બધા બેઠા હતા. કાઠી દરબારો, દાદા ખાચર, સમલા ખાચર, સુરા ખાચર, હે બધા માત્રો દાદલ વગેરે ઘણા બધા હો. બધા પાર્ષદો મહારાજના બેઠેલા. સાધુ કોઈ હતા નહીં, ખાલી આ દરબારોની મંડળી જામી હતી બાપુઓની મહારાજ આગળ. અને પાછા એમાં સુરા ખાચર જેવા મિત્ર હોય ને એટલે પછી ટીખડે અખડ બધું થતું હોય. સમજી ગયા ને? મહારાજ કે દરબારો તમને પૂછું? તો કે પૂછો પૂછો મારે પૂછો. મારે દાદા ખાચરને પૂછો, દાદા ખાચર તમને આટલા બધા આપણા સંતો છે એમાં તો કોના ઉપર હેત વધારે? મને તો બધા સંતો પર હેત છે, બધા સંતો પર હેત છે. મહારાજ કે એમ ન હોય. એ કે મને જે સંત બોલાવે ત્યાં જાઉં, બેસું, સેવા કરું, બધા એને બધું કરું. મહારાજ કે જરાક ઊંડું જુઓ. પછી કે હા, મારે મુક્તાનંદ સ્વામી સાથે હેત વધારે હો. બધી જગ્યાએ બોલાવે સંતો, જાઉં આવું સેવા કરું બધું કરું, પણ વધારે ટાઈમ ક્યાં જાય? મુક્તાનંદ સ્વામી પાસે જાય. ક્યાંય ન બેવાનું તો મુક્તાનંદ સ્વામી પાસે કલાકો નીકળી જાય. મુક્તાનંદ સ્વામી સાથે હેત વધારે. મારે બહુ સરસ છે, બહુ સારી શક્કી જગ્યાએ મન બાંધ્યું છે. સુરા ખાચરને પૂછ્યું, એને પણ એવું જ કીધું બધા સાથે. મારે કે એમ નહીં, હજી વિચારો અંદરથી. બ્રહ્માનંદ સ્વામી સાથે બહુ ફાવે. મારે કે બહુ સારું છે, સારી જગ્યાએ હેત બાંધ્યું છે, વખાણ કર્યા. સમલા ખાચરને પૂછ્યું, તમને કોની સાથે હેત છે? એને નિત્યાનંદ સ્વામીનું નામ લ્યું. મહારાજ કે બહુ સરસ, બહુ સરસ, વખાણ કરતા જાય. એમ એક એક પાર્ષદને પૂછતા જાય, અને એ જે સંતનું નામ લે મહારાજ વખાણ કરતા જાય. છેલ્લી બાકી માત્રા દાદલને પૂછ્યું, માત્રા દાદલને કે તમારે કોની સાથે હેત છે? તો કે મહારાજ મને તો નિર્વિકલ્પાનંદ સ્વામી સાથે. મહારાજ કે તમારો હાથ સારા ભોજનમાં નથી, ગેસમાં પડ્યો. એટલે બધા પાર્ષદો હસી પડ્યા. પછી પાર્ષદો કે મારે એવું કેમ કીધું તમે? મહારાજ કે જેનું પોતાનું ઠેકાણું નથી સત્સંગમાં, એનો સંગીનું શું ઠેકાણું સારું કરવાનો છે? એટલે માત્ર દાદલ કે મહારાજ પણ ભણું, તમે તો એના વખાણ કરો છો. મોટો બનાવ્યો છે, હા મોટા બનાવ્યા છે, અને વિદ્વાન છે. તો પછી મહારાજ કે એ તો અમારે વ્યવહારના કામમાં ક્યાંક એને મોટો કરવો પડે, ક્યાં કોને માન દેવું પડે, ને ક્યાં કોના વખાણ કરવો પડે. એ વસ્તુ આખી જુદી છે. હા, એ આખી વસ્તુ જુદી છે.
બાકી સંગ પ્રસંગ તો ક્યાં કરવો એ તો વિચારીને કરવો. એટલે તમારો સારા ભોજનમાં હાથ નથી. નિર્વિકલ્પાનંદનું પોતાનું ઠેકાણું નથી. એ તો માન મળે છે ને જ્યાં સુધી હાંચવીને રાખી ત્યાં સુધી ઠીક છે, ને તો મૂકીને ભાગી જાય એમ જઈ દો. એટલે એનો સંગ કરો તો શું થાય? સત્સંગમાં રહેવાય? ચેલાઓ લઈને જાય ગુરુ બધાને સત્સંગમાંથી, સમજી ગયા ને? એટલા માટે સંગ તો કેનો કરવો? જે સત્સંગમાં જેનો અચળ પાયો હોય એનો સંગ કરો. સંગ બહુ બળવાન છે. જેવો સંગ તેવો રંગ. મેં નાના બાળકને તમને વાત કરી. એક એવી ઘટના બની. ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં શિકારીઓને એક વરુના બોળમાંથી 3 વર્ષનો માનવ બાળક મળ્યો. બોલો, હવે બાળક ક્યાંય ઘોડિયામાં ઉતો હશે ગમે તે, વરુ ઉપાડી ગયા. પણ હાવ બિલકુલ નાનું તાજું બાળક હતું. વરુની માને એના પ્રેમ થયો ને એને ધવડાવીને મોટો કર્યો. હવે એના ભેગો એ રહેતો એ વરુની સાથે જ રહે, એના ભેગો જાય આવે, એના ભેગો જ ચાલે, એના જેવું જ બોલે, એના જેવું જ દોડે 4 પગે, અને કાચું માંસ ખાય, બધું એવું જ કરે. જે વરુ કરતા હતા એ કરતો હતો. એક વખત શિકારીઓને આ ટોળું હાથમાં આવ્યું ને, તે અંદર એ બાળક પણ એક માનવ બાળક જોયો. એને તો આશ્ચર્ય થયું. વરુઓને મારીને એ બાળકને ન મારીને એને પકડી લીધો. એને પકડી લીધો અને પછી લખનઉ લઈ આવ્યા. લખનઉ મેડિકલ કોલેજ છે, એ કોલેજમાં આપ્યો કે આ બાળક છે પણ માનો, પણ વરુની જેમ હાલે, એની જેમ બોલે, એની જેમ. પછી એને જોવા માટે તો દેશ વિદેશથી લોકો લખનઉ આવે, બધા મેડિકલ કોલેજમાં જાય કે માણસનો છોકરો પણ 4 પગે હાલે ને માણસની ઓલે વસ્પર વરુની જેમ બોલે. વાતાવરણની અસર જુઓ. એક બાળક વરુ ભેગો રહ્યો, માનવ બાળક પણ વરુ થઈ ગયો. બોલો, વિચાર કરો, અસર કેટલી ભયંકર છે. એને સુધારવા માટે કોલેજમાં રાખ્યો. ધીરે ધીરે વાતાવરણની અસર થાય, એને સુધારતા વાર લાગે. ઘણા વર્ષ સુધી ભેગા રહે, હાથ પણ એવા થઈ ગયા હોય, બધું પગની આંટી એવી થઈ ગઈ હોય, કેળે એવી રીતે ભરી ગયો હોય, 4 પગે હાલવાનું થઈ ગયું ને. એટલે આવી બધી દશા. માણસ જેવો સંગ કરે તેવો થાય છે. બાળકને કઈ પરિસ્થિતિમાં ઉછેરવું એ આપણા હાથમાં છે. આપણે સારું કરવું છે કે નરસું કરવું છે. મહોલ્લામાં બાળકો બધા અનેક પ્રકારના હોય. એ કોની સાથે રમે છે એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. અને ભણવા જાય ત્યારે પણ કોની સાથે મિત્રતા કરે છે, ઘરમાં કોની સાથે આવે છે, એના પાટી પેનમાં, એના દફતરમાં શું હોય છે, શું લખાયેલું હોય છે, એને શું ગમે છે, આનું ધ્યાન અવશ્ય રાખવું પડે. અને રાખીને સારા વાતાવરણનો યોગ કરાવો તો સારો થાય, નહીં તો ખરાબ થઈ જાય. હા, એક પારાધી 2 પોપટ લઈ આવ્યો રાજા પાસે. રાજાને પિંજરામાં 2 પોપટ આપ્યા. 2 એવા ને એવા પોપટ, ભાગ્યા ભાઈ હતા, હોય કે માના દીકરા હતા. રાજાને આપ્યા. રાજાએ કિંમત પૂછી તો કે આની કિંમત 1 રૂપિયો. આની તો આને 1000 રૂપિયા. એ ભાઈ, એવા ને એવા દેખાય છે પોપટને, તારે કિંમતમાં આટલો બધો ફેર કેમ છે? એકનો 1 જ રૂપિયો ને એકના 1000 રૂપિયા. તું કહે છે કે 2 હગા ભાઈ છે, એક માના દીકરા છે, દેખાય એવા ને એવા છે, ને કિંમતમાં આટલો બધો ફેર? સરખી કિંમત કર, સરખી કિંમત. તો કે ના રાજન, આનો 1 રૂપિયો, આના 1000 રૂપિયા થશે. પણ ફેર કેમ છે? તો કે ફેર તમને પછી સમજાશે, હમણાં હું તમને આપી જાઉં અને રૂપિયા તમે આપો. રાજા 1001 રૂપિયાના 2 પોપટ ખરીદ્યા. એકનો 1 કિંમત ને બીજાને 1000. પછી પિંજરામાં રાખ્યા. કોઈ મહેમાન કે આવે ને રાજા પાસે, એક જણો ગાળો બોલે, મારો 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 મારો, કાપો કાપો, એવું બોલવા માંડે. અને બીજો સુસ્વાગતમ, પધારો પધારો, વેલકમ, પધારો પધારો, આવું બોલે. 2ની કિંમત સમજાઈ ગઈ રાજાને, હો કે આનો 1 રૂપિયો છે ને આના 1000 રૂપિયા છે. ઓલો કેતો તો 2 હગા ભાઈ છે. રાજાને ખીચ ચડી ગયા. ગાળું બોલવા વાળાને મારી નાખવું કે હવે તો મારવા. ત્યાર તો ઓલો પોપટ ના પાડી કે મારજો ને, 2 હગા ભાઈ છે.
મારામાં સારા સદગુણ છે, એમાં મારી કોઈ વિશેષતા નથી, એનામાં દુર્ગુણ છે અને એની કોઈ ખામી નથી. આ જે છે એ સંગની અસર છે. એ પારાધીને ઘરે ઉછર્યો અને હું સંત મુનિ મહાત્માઓના આશ્રમમાં ઉછર્યો છું. આ બેની અસર. વિદ્યાર્થીને કોન્વેન્ટ સ્કૂલમાં ભણવા મૂકવો, હારી ઇંગ્લિશ બોલતો શીખે એટલા માટે કે સારી સજ્જન ગુરુકુળમાં ભણવા મૂકવામાં બેમાં ફેર પડે. હા, ઓમાં દેશદ્રોહી થઈને ઊભો રહે ભવિષ્યમાં નક્કી ન કહેવાય, કારણ કે એને તો દેશની સાથે કોઈ લેવા દેવા નથી. ખાલી સારું બોલતા આવડે એટલું. બાકી ગુરુકુળમાં ભણવા મૂક્યો હોય તો સત્સંગી થાય, સારો થાય. મોહ વિચારું, આપણે બાળકોને ક્યાં રાખવો અને કેવી રીતે ભણાવવો એ પણ વિચારું. સંગ બહુ મોટી વાત છે. સોબત તેવી અસર, સંગ તેવો રંગ. બુદ્ધિશ્ચ હિયતે પુંસામ નીચૈ સહ સમાગમાત મધ્યમય મધ્યતામ યાતિ શ્રેષ્ઠતમ યાતિ ચોત્તમૈ. માનવની બુદ્ધિ નીચની સાથે બેસવાથી, ફરવાથી, રખડવાથી નીચ થઈ જાય છે, અને મધ્યમની સાથે બેસવાથી મધ્યમ થઈ જાય છે, અને ઉત્તમની સાથે બેસવાથી ઉત્તમ થઈ જાય છે. આ માણસને પારખવો હોય ને તો એનો સંગ મિત્રતા જોવી. એના ઉપરથી નક્કી કરેલું. ભલે ડાયો ડમરો દેખાતો હોય, હા એવી વાત ઘણી, ડાયો ડમરો દેખાતો હોય પણ બે ઠૂટ ખરાબ છે તો સમજી લેવું આ ખરાબ છે, નહીં તો થાશે. છે યા તો થાશે. છે તો એને ખરાબ સોબત ગમે છે, નહીં તો સારા માણસને ખરાબ સોબત ગમે જ નહીં. એની વાતો ન ગમે, એનું વાતાવરણ કાંઈ ન ગમે. પણ એ ખરાબ જગ્યા ગમે છે તો કાં તો ખરાબ થઈ ગયો છે, યા તો ભવિષ્યમાં થવાનો છે. અને મિત્રતા સારી, બેઠૂટ સારી, હા ખાણીપીણી સારી નથી. માટે એક દિવસ બગડવાનો છે. બગડેલો સુધરી જાય, સુધરેલો બગડી જાય. વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ, એમણે તો એક પુરવાર કર્યું, સંગીતની લાગણી જીવ ઉપર કેટલી પડે છે. હા, એ છોડ હોય તો ભલે, પશુ હોય તો ભલે, પક્ષી હોય તો ભલે, માણસ હોય તો ભલે, એને સંગીત સંભળાવો તમે. સારું સંગીત સંભળાવો તો સારો થાય, અને ખરાબ સંગીત સંભળાવો તો ખરાબ થાય. એને પુરવાર કર્યું છે જગદીશચંદ્ર બોઝે, વૈજ્ઞાનિક. જર્મનીના એક વૈજ્ઞાનિકે ગૌશાળામાં ભારતીય સંગીત સારે ગમા, આ તો ખબર કેવું મીઠું મધુર હોય છે, એના બધા તાલથી વાગતું હતું, એકદમ મજા આવે, માણસ શાંતિ રીતમાં ઉતરી જાય. ભારતીય સંગીત ગાયોની આગળ વગાડ્યું તો ગાયોની લાગણી તંત્ર ઉપર એની એટલી અસર થઈ, ગાયો પ્રસન્ન થઈને દૂધ વધારી દીધું, ખૂબ બધું દૂધ. પછી એને વિચાર કર્યો હવે પોપ સંગીત વગાડો, ઢમાઢમ ઢમાઢમ. ખબર ને ખબર, ગાડીમાં વાગતો ઘણી ધોકા વાગતા હોય. પછી એ સંગીત વગાડ્યું, ગાયનું દૂધ ઘટી ગયું. ફરી પાછું ભારતીય સંગીત વગાડ્યું, 5 મહિનામાં એની ગાયોનું દૂધ વધી ગયું. ફરી પોપ સંગીત વગાડ્યું, દૂધ ઘટી ગયું. સારું સંગીતથી દૂધ વધી ગયું. આટલી અસર થાય છે બોલો વાતાવરણની. પશુ ઉપર પણ અસર થાય છે, માણસ ઉપર ન થાય? આપણે સારો સંગ કરીએ તો સારા થાય, ને ખરાબ સંગ કરીએ તો ખરાબ થઈ જ જવાય. પાંડિચેરીમાં અરવિંદ આશ્રમ આવેલો છે. એના એક અમ્મા, શ્રી અમ્માજી કહેવાય, વિદેશના હતા પણ અરવિંદના શિષ્ય થઈને અહીંયા રહ્યા હતા. એને પોતાના આશ્રમમાં, અરવિંદ આશ્રમમાં પાંડિચેરીમાં 2 છોડ વાવ્યા. એક છોડ એકને, બીજો છોડ એક જ બીજ, બેના એક જ ફળના. સરખી જગ્યા, સરખું ખાતર, સરખું પાણી, બધી સરખી માવજત. પણ એકની આગળ પોપ સંગીત વગાડ્યું એને, એકની આગળ ભારતીય સંગીત વગાડ્યું. સમય જતા છોડનો વિકાસ થતા થતા 2 છોડ સરખા હાલ્યા જાય છે, પણ એકના પાંદડા કૂચલા, તૂટેલા, વાંકા ચૂકા, પોપ સંગીત વાળાના, અને ભારતીય સંગીત જેની આગળ વાગતું પાંદડા ખીલેલા, ગોળ, સુંદર, રૂપાળા, 2 સરખા હાલ્યા જાય. પણ બેનમાં ફેર આટલો. એને બધા અનુયાયીને બતાવ્યું કે જુઓ કેટલી અસર સારા નરસાની માણસના મગજ ઉપર, છોડ ઉપર થાય તો માણસ ઉપર ન થાય.
સારી સંગ સોબત, સારો સંગ એ માણસને સારો બનાવે, ખરાબ સોબત, ખરાબ સંગ માણસને ખરાબ બનાવે. સારા ઘરના છોકરાઓને બગડી કેમ જાય? ખરાબ અસબર છે. તમે ધ્યાન રાખતા નથી છોરો શું કરે છે. અને સારો કેમ થઈ જાય? સારી જગ્યાએ. ખરાબ માણસનો છોકરો સારો થઈ જાય. હા, ઘરમાં કાંઈ ઠેકાણા ના પડે. છોરો શુદ્ધ જોરદાર થયો હોય, મિત્રો સારા મળી ગયા સ્કૂલમાં, વાતાવરણ ભણવામાં, ગમે ત્યાં, એટલે એ સારો થઈ ગયો. આપણા કાકા કાલેલકર લેખક થઈ ગયા. એણે પોતાની અંગત વાત લખી છે કે સ્કૂલમાં ક્લાસમેટ છોકરા ભેગા હોય ને બધા, એ છોકરાઓ ગંદી વાતો કરતા હતા, ખોટી વાતો કરતા હતા. એને મારા સાંભળવામાં પહેલાં તો કાન ગયા કે હું એક ડાયો, સજ્જન, સારો, નીતિવાન છોકરો. પણ એ સાંભળતા પહેલાં કાન સાંભળ્યું, પછી માઇન્ડમાં આવ્યું. ધીરે ધીરે એકાંતમાં બેઠો હું તો એ ખોટા વિચાર ખરાબ આવતા હતા. અરે ઉપરથી સારો દેખાતો હું અંદર ગંદો થઈ ગયો. કોને કારણે? ખાલી સાંભળ્યું ખરાબ. ગમે ત્યાં હોય ખરાબ સાંભળવાનું જ નહીં, ખરાબ જોવાનું નહીં, ખરાબ બોલવાનું નહીં. શ્રીજી મહારાજે પ્રથમના 54ના વચનામતમાં જે એકાંતિક સંતનો પ્રસંગ કરે તો ભાગવત ધર્મનો પોષણ થાય ને મોક્ષનું દ્વાર ખુલ્લું થાય એમ કીધું છે. ત્યાં પ્રસંગ શબ્દ વાપર્યો છે, સંગે નહીં, પ્રસંગ. શ્રીજી મહારાજ આ સંગ પ્રસંગમાં થોડો ફેર છે. ખાંડ હોય, પાણી, ખાંડને પાણીમાં નાખો અને ઓગાળી દો, એની સાથે એકમેક થઈ જાય, એને સંગ કર્યો કહેવાય. ખાંડ ને પાણીનો સંગ. પણ જ્યારે ઉકાળો ત્યારે પાણી બળીને ઉડી જાય, ખાંડ પડી રહે, પાછી છૂટી થઈ ગયું ને. જે છૂટું ન થાય તો એ પ્રસંગ કહેવાય. તો છૂટું થઈ ગયું એટલે સંગ કહેવાય. અને ખાંડને દૂધમાં નાખો અને ઓગાળો તો પછી એને છૂટું પાડી શકાય. જેમ ઉકાળો એમ ઘટ્ટ થઈને બે મિશ્રણ થતું જાય, થતા થતા પેંડો થઈ જાય, પણ છૂટું પડે નહીં. આનું નામ પ્રસંગ. એટલે સાધુ સાથે આવો પ્રસંગ થવો જોઈએ. એકાંતિક સંતની સાથે જ્યારે આવો પ્રસંગ થાય ત્યારે એકાંતિક થાય. છૂટો ન પડે, એ તો ધોકાય મારે, વઢે, ભૂલ પડે એટલે. પણ એકદમ રાજી થાય અને સમાગમ કરતા 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 એકાંતિક થઈ જાય. પ્રસંગ કરવો. હવે સંગ પ્રસંગની બહુ વાત કરી, પણ અસલ કુસંગ ઉપર આપણે આવીએ. શ્રીજી મહારાજે પણ કુસંગની ઘણી બધી ચેતવણી આપણને આપી છે. અહીંયા આ 48ના વચનામતમાં 4 પ્રકારના કુસંગી ગણાવ્યા, બરાબર ને? કુંડાપંથી, શક્તિપંથી, નાસ્તિક અને શુષ્ક વેદાંતી. પણ મહારાજે મધ્યના 18ના વચનામતમાં પણ આમાંથી 2 ગણાવ્યા છે. એક નાસ્તિક ને બીજો શુષ્ક વેદાંતી. અતિ કુસંગી છે. મારે એને અતિ શબ્દ વાપર્યો છે, એ અતિ કુસંગી છે. પ્રથમના 18 વચનામત મહારાજ કહે છે કુસંગની કેવી અસર થાય છે. મહારાજ કહે છે કે આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે. તે જીવ જ્યારે વિષય જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર 7 માળની હવેલી હોય, એ હવેલીને વિશે સુંદર કાચના તકતા જડ્યા હોય, સુંદર બિછાના કર્યા હોય, એમાં નાના પ્રકારના આભૂષણો અને વસ્ત્રો પહેરીને વિષયજન બેઠા હોય, દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય, કેટલાક દારૂના શીશા ભરેલા પડ્યા હોય, વેશ્યાઓ થઈ કાર કરી રહી હોય અને નાના પ્રકારના વાજિંત્ર વાગતા હોય. અને એ જ સભામાં જઈને જે જન બેસે, ભગત હોય તો ભલે ને ગમે એવો હોય, એ જે જન જઈને બેસે એ સમયે એનું અંતઃકરણ આખું એવી રીતનું બીજી રીતનું થઈ જાય. ડાયો હોય તો ખરાબ થઈ જાય કે નહીં. માણસો જેવા બેઠા છે, થાય જેવી ક્રિયા છે, ત્યાં જઈને તમે બેઠા, આપણે કાંઈ ન થાય. એ થાય નહીં, બને એવો કોઈ દી. ગમે તેવો ભગત હોય તો પણ ત્યાં જઈને બેસે તો અંતર ફરી જાય ને ફરી જાય. મહારાજ કે ખાલી જોવે દ્રષ્ટિથી ખાલી આટલો ફેર થાય છે ને, સ્પર્શથી ફેર થાય છે. હા, સ્પર્શની વાત કંઈ ખોટી નથી, સમજ્યા ને? એનો પણ ફેર અસર થાય છે સ્પર્શની. મહારાજ કે પાપી જીવનો જો સ્પર્શ થાય
તો ભાંગ દારૂના જેવો જ છે એ, સમજી ગયા ને? પાપી જીવનો સ્પર્શ પણ ભાંગ દારૂના જેવો છે. માટે સ્પર્શ નો કરનારો હરિભક્ત હોય તેની પણ શુદ્ધ બુદ્ધિને ભૂલાડી દે. એ સ્પર્શે દારૂ ભાંગ જેવો કીધો મહારાજે. ભ્રષ્ટ જીવ હોય એનું જો દર્શન થાય, હા, ભ્રષ્ટ પાપી જીવનું જો દર્શન થયું ને તો જેમ લીલાગર ભાંગ પીએ, દારૂ પીધે ભૂંડું થાય, તેમ એ પાપીનું દર્શન કરવાથી પણ જીવનું ભૂંડું થાય છે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. વાતો સાંભળવાથી પણ એમ થાય, વિષય વ્યભિચારીની વાતો કરે, ફલાણું આવે ને ફલાણી આવી, ના ના, તો આ ઉકેળા વીખવાની જરૂર નહીં. એનાથી શું ફાયદો છે? આપણું અંતઃકરણ બગડવાનું છે, કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. એ દારૂ પીધા જેવું છે, એ વાતો એવી છે, દારૂ પીધા જેવી વાતો છે. દારૂ પીને ગાંડો થાય એમ એનાથી ગાંડો થાય, માણસનું બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર ભાંગ પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમ એની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. ભૂંડાને યોગે જીવની બુદ્ધિ ભૂંડી થઈ જાય છે. સંગ તો સારો જ, સંગ તેવો રંગ, સંગ તેવો રંગ. સંગની કેટલી અસર જબરજસ્ત છે. આ વચનામૃત 18 તમે જીવ સાથે જોડીને વાંચી વિચારીને એ પ્રમાણે વર્તન કરીએ તો જીવનું કલ્યાણ થાય. એમને એમ કલ્યાણમાં હાવ રેઢું નથી પડ્યું. પ્રથમના 29ના વચનામૃતમાં મહારાજ કહે છે, જો સિંધ જેવો ભૂંડો દેશ હોય અને કાળ પણ ભૂંડો હોય અને પાતરીઓને ભળવા અને દારૂ માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂંડી જ થાય. અને ગોપાળાનંદ સ્વામી જેવા સંતનો સમાગમ થાય અને સંગ થાય તો ક્રિયા રૂઢી થાય. સંગ બહુ અસર કરે છે. પ્રથમના 42ના વચનામૃત મહારાજ કે ગમે તેવો મોટો હોય, મોટો હો, હા, બહુ મોટો હોય તો પણ તેનું કુસંગે કરીને ભૂંડું થાય જ છે. હા, એમાં મોટાને કાંઈ અસર ન કરે, નાનાને કરે એવું નથી. નીકળ્યો સદમાર્ગી હોય, સંગ થઈ ગયો ખરાબ, કુસંગનો યોગ થઈ ગયો તો અવળે માર્ગે ચડી જાય. અને અવળે માર્ગે ગતો હોય ને કોઈ સારો સંગ મળી જાય તો સારો થઈ જાય. દ્રવિડ દેશનો મગનીરામ બહુ મુમુક્ષુ જીવ છે, એને ભગવાન મેળવવાની ઈચ્છા છે. યુવાન અવસ્થામાં ઘર છોડી દીધું એને ભગવાન મેળવવા માટે. બધી જગ્યાએ પૂછે, ભગવાન ક્યાંથી મળે, ભગવાન ક્યાંથી મળે? એમ કરતાં કરતાં કોઈકે એને કીધું કે માં શારદા દેવી ભગવાન ભેટાડે છે. હવે શારદા દેવી કેને સિદ્ધ હોય એને મળવું છે. તો પૂછતા બંગાળમાં, કલકત્તામાં એક એવા, એ દ્રવિડ દેશનો જ બ્રાહ્મણ હતો, પણ શારદા દેવીને એને સિદ્ધ કર્યા હતા. એટલે શારદા દેવી હાજર હતા એને ગુરુ કર્યા. અને એની પાસેથી સિદ્ધિ, કે શારદા દેવીને સાધ્યો. શારદા દેવી હવે મગનીરામને પણ સિદ્ધ થઈ ગયા. હવે એ દ્રવિડ દેશનો બ્રાહ્મણ હતો એટલે એને એમ થયું કે આવો યુવાન, આ યુવાન, મારી દીકરી પણ યુવાન છે, છોકરો સારો છે, મારી દીકરી એને પરણાવું. એટલે એને મગનીરામને કીધું કે ભાઈ તું હવે યુવાન છો, મારી દીકરી પણ યુવાન છે, તું એની સાથે લગ્ન કરી લે. તો કે ના, મારે તો સંસાર જોઈએ નહીં, મારે તો ભગવાન જોઈએ છે. મેં શારદા દેવીની સાધના કરી છે, ભગવાન માટે કરી છે, મારે બીજું કંઈ જોઈએ નહીં. હવે દેવી સિદ્ધ થઈ ગયા, સિદ્ધિ મળી ગઈ હાથમાં. હવે સિદ્ધિ મળ્યા પછી પાછી મારી હાંચવી તો અઘરી હો. હા, સ્વામી વિવેકાનંદને સ્વામી રામકૃષ્ણ પરમહંસે સિદ્ધિ આપી, માતાજી પાસે જાજે કે હવે સિદ્ધિ ખપે છે કે ભગવાન ખપે છે? વિવેકાનંદે વિચાર કર્યો કે આ સિદ્ધિમાં તો ફસાઈ જાય, હેરાન થઈ જાય, સિદ્ધિને ન ખપે કે મારે તો જે કરવું છે એ કરવું, ભગવાન ખપે. સિદ્ધિને એને ઠુકરાવી દીધી, પણ આને શારદા દેવી સિદ્ધ થયા એટલે સિદ્ધિ તો આવી ગઈ. સિદ્ધિમાં માન આવ્યું. હવે માન આવ્યું એટલે થોડો કુસંગનો યોગ થયો કહેવાય. ખબર? આ માન પણ કુસંગનો એક પાયો છે. આપણે માન આવે એટલે વાત પૂરી. પૈસાનું માન આવ્યું, સેવાનું માન આવ્યું, હોદાનું માન આવ્યું, કંઈ કરતા હોય એનું માન આવી ગયું સત્સંગમાં, એટલે આપણે સમજી લો કાણું તો પડી ગયું. એ કાણામાંથી ધીરે ધીરે મોટો ફાંકો થઈ જવાનો છે. કામ ક્રોધ લોભના કાણા હૃદયમાં પડે પૂરી દેવા જોઈએ.
કાણું કદાચ પડે, ન પડે એવું નહીં, પણ પૂરવું જોઈએ. વાસણમાં કાણું પડી ગયો તો રેવ નથી કરાવી નાખતા, તો પાછું વાસણ કામ આવે છે ને. પણ જો રેવ ન કરાવો ને કાણું પડ્યું તો એમાં પાણી ભરેલું રહે, કાંઈ પાણી ભરેલું રહે એવું સરવી જાય. એમને આપણા અંતરમાં કામ ક્રોધ લોભનું કાણું પડે, સંકલ્પ થાય એટલો, એટલે કાણું પડ્યું જ કહેવાય. આપણે માનનો સંકલ્પ થયો, કાણું પડી ગયું. ક્રોધનો સંકલ્પ થયો, કર્યો, કાણું પડી ગયું. લોભનો સંકલ્પ થયો, કાણું પડી ગયું. હા, માન જે પણ દોષનું આપણે અંદર થોડોક પણ સંકલ્પ તો કાણું હૃદયમાં પડ્યું છે. હવે આપણે અંદર જ્ઞાન રહેવાનું નથી, શ્રવી જશે. જ્ઞાન ગમે એટલી કથા નાખો અંદર, બધી શ્રવી જાય. પણ એ ક્યારે આપણે એને રેવ તો કરી દેવી જ પડે. તરત પડ્યા તો પડ્યું હાલો, પણ તરત જ રેવ કરવી જોઈએ. શેનાથી રેવ થાય? રેવ કરવાનું કોઈ સાધન છે તમારી પાસે? છે કામનું ક્રોધનું કાણું પડ્યું બાબા છે કોઈ સાધન રાખ્યું? નથી રાખ્યું ભગવાનજીભાઈ? જો તમને શીખવાડી દઉં, કાણું તરત જ પૂરવાનું, પોળું થવા ન દેવાનું, રેવ પછી ટકી નહીં. સમજી ગયા ને? જેવો થોડો ખરાબ સંકલ્પ થયો, સ્વામિનારાયણ 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 મહારાજને આભારીને બોલવાનું, કાણું પૂરાઈ જાય. સમજ્યા ને? અને પછી જો એ કાણું પોળું થવા દો ને તો ભાઈ મોટો ફાંકો થઈ જાય. પછી રેવ રસ્તો ન કરે, થીગડો લગાવવો પડે. અને થીગડો લગાવવામાં કારીગર ખપે, આપણાથી નતા આવી. પછી અને કારીગર ગોતો મુશ્કેલ. પછી સમજ્યા ને? મોટો થીગડો લગાવવા માટે તો કારીગર ખપે ને. એવો કોઈ સંત મળી જાય તો થીગડો લગાવી દે, ને તો પછી થીગડું શું લાગે? એના કરતાં કાણું પૂર દેવું સારું. સંકલ્પ થયા ભેગો સ્વામિનારાયણ 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 ચાલુ કરી દેવા, થઈ જાય, પૂરાઈ જાય. અંતરનું કરેલું કાણું પૂરાઈ જાય. હવે આને માન આવ્યું અગ્નિરામને, થોડુંક કાણું પડ્યું. આમ તો સારો ડાયો છે, ભગવાન ગોતવા માટે નીકળ્યો છે, પણ હવે સિદ્ધિ આવી છે ને, આ સિદ્ધિ બગાડી નાખ્યું કામ એનું. અને એમાં પછી વળી પાછો જગન્નાથપુરીમાં ગયો, ખરાબ સાધુનો યોગ થઈ ગયો, બાવાઓનો અઢી ખરા મંત્રો શીખ્યો, અને પછી તો મારો સિદ્ધિમાં ચડી ગયો. પછી તો ખરાબ ધન માટે, પૈસા માટે, સ્ત્રી માટે, પરસ્ત્રી માટે, ઓલી મળતી હતી એને ન પરણ્યો. હવે પારકી સ્ત્રી માટે, પારકા ધન માટે કોઈ ગ્રસ્તને દબડાવે, કોઈ સિદ્ધિ દેખાડે, ઓલું દબાઈ જ જાય ને. આવું પાપ કરવા માંડ્યો, આવો ખોટે રસ્તે ચડી ગયો. જેને તેને દબાવીને પોતાના શિષ્યો કરે. હવે શું કરવાનું? સિદ્ધિ બતાવે, વસ્ત થઈ જાય, બધા થાય શિષ્યો. એમ કહો ટોળું થઈ ગયું જબરું, બહુ મોટું. આના નગારા તગારા લઈને ફરે ને બધી જગ્યાએ રૂપિયા માગે, વિષય માગે, અને ફરતા ફરતા છે પોરબંદર આવ્યો, ગુજરાતમાં. અને ગુસાઈજીને દબાયો બરાબર આશ્રમમાં જઈને, રૂપિયા માગે. બિચારા પાસે નહોતા, એટલે ક્યાંથી કાઢી દેવા? 5,000 10,000 માગે તે દિવસે. કરોડો રૂપિયાની વાતો કહેવાય. ત્યારે ગુસાઈજી બિચારો માર ખાઈને કે બરા મને તો ડેડકાને ડાબે શું થાય? સ્વામિનારાયણ સિંગાડો તને મળ્યો નથી હજી, એટલે કે એમ કીધું. સ્વામિનારાયણનું નામ વાપર્યું તો હવે સ્વામિનારાયણે પકડ્યું, એની પાસે તો રૂપિયા લઈ ગઈ. સ્વામિનારાયણ માંગરોળ આવ્યા. સ્વામિનારાયણ ભગવાન માંગરોળ હતા ત્યારે. પેલો તો બદરુદ્દીન મુસલમાન બાદશાહ રાજા પાસે ગયા, 5,000 રૂપિયા દે તો તમારા નગર ઉપર પથ્થરનો વરસાદ કરીશ, આમ કરીશ, તેમ કરીશ. બાદશાહ બદરુદ્દીનને મહારાજનો મહિમા હતો, કારણ કે એને મહારાજે પોતાનો નિશ્ચય કરાવી દીધો હતો, સાક્ષાત અલ્લાહ આ સ્વામિનારાયણ છે. મુસલમાન માને નહીં, અલ્લાહ પૃથ્વી પર આવે ની સિદ્ધાંત છે એનો. પણ હવે આ દેખાડી દીધું ક્યાં જાય? રાજાને પૂરેપૂરો મહારાજનો મહિમા, મુસલમાન હતો છતાં. એટલે એને કીધું પહેલા અમારા નગરમાં ભગવાન સ્વામિનારાયણ છે ને, એની પાસે તું રૂપિયા લ્યા, તને એના ડબલ દઉં. સ્વામિનારાયણ દે એના ડબલ હું દઈ શીખે. હવે સ્વામિનારાયણ 2 જગ્યાએ ધક્કો માર્યો, એટલે કે હવે સ્વામિનારાયણ પાસે જ જાઓ. અને મહારાજ તો વાવની ઉપર સભા કરીને બેઠા હતા, ઉતારો ત્યાં સભા, મોટી સંતો ભક્તોની સભા હતી. આવ્યો અગ્નિરામ શિષ્યો સાથે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું 10,000 રૂપિયા આપી દો, 10,000 રૂપિયા, નહીં તો તમારો પથ્થરનો વરસાદ કરીશ, આમ કરીશ. પોતાની સિદ્ધિ દેખાડી. બીજા હોય તો બીજ જાય. પણ મહારાજ કે ખાવાનું પીવાનું જોતું તો આપીએ, બાકી બીજું કઈ છે નહીં. પછી પોતાના મંત્ર તંત્રનું ઘણી મહેનત કરી, પણ મહારાજ આગળ હાલે, ભગવાન આગળ શું હાલે? કાંઈ હાલ્યું નહીં. મહારાજ મૂંઝાણો કે મારે બીજી જગ્યાએ ચપટી ભેગું કામ થતું હતા, સ્વામિનારાયણ તો સિંગાડા તો છે આ દોથા જેટલું. મહારાજ પાછા શરીર કેટલું? મહારાજની 22 વર્ષની ઉંમર, શરીર હાવ લકડી પતળી જેવું, છોકરું નાનું, દોથા જેટલું લાગે.
અને આ મારો ઊંટો ખટો મોટો માણા સિદ્ધિવાળો, એને એમ થયું કે આ છોકરા આગળ મારું કોઈ હાલતું નથી. અને રાત્રે બેસીને મા શારદાની સાધના કરી અને જલ્દી શારદા દેવી સિદ્ધ હતા, એને દરરોજ જલ્દી આવતા હતા. આજે આવે નહીં, ઈરાદો ખરાબ હતો ને. પણ પછી માથું કાપવા તૈયાર થયું ને તો શારદા દેવી પ્રગટ થયા. એને કીધું અલ્યા એ, અરે માં તમે આટલું બધું મોડું કર્યું આવવામાં, હું તમારો દીકરો, મારી લાજ જાય છે, હું મોટા મોટા સમુદ્ર ઉલ્લંઘીને આવ્યો, ખાબુચિયામાં ડૂબી જાઉં છું. માં કે પણ શું છે? તો કે આ સહજાનંદ નારાયણ મુનિ દોથા જેટલું છોકરું, એની આગળ મારી કિંમત થાય છે, હું હારી જાઉં છું, તારી જરૂર. માં કે એ દોથા જેટલું છોકરું નથી. હે, એ સહજાનંદ સ્વામિનારાયણ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, સાક્ષાત નારાયણ છે. મારા જેવી શક્તિઓ અનંત એની સેવામાં છે. તો એ સેવા મળે ન મળે એનું નક્કી નહીં, એની દ્રષ્ટિ અમને મળે એના માટે અમે ઝંખીએ છીએ. એ સાક્ષાત નારાયણ મનુષ્ય રૂપ ધરીને પૃથ્વી પર વધારે છે. તું જે ભગવાન શોધવા નીકળ્યો તો ઘરેથી, અને મારી આરાધના તે શા માટે કરી? ભગવાન ભેટાડી દે એના માટે. તો આજે દીકરા તને કહું છું, હું તારી સાચી માં માનતો હતો, એ તારો બાપ છે, જાય એને શરણે, એ ભગવાન છે. હે માં? તો કે બસ આજે તમને છેલ્લા જય શ્રી સ્વામિનારાયણ કહેવાય કે માને કે હવે આજે તારે આપના સમય પૂરા, ભગવાન બળી ગયા. મને બધા એના શિષ્યો બધા ઘણા હતા ને, બધાને કીધું કે જો હું તો સ્વામિનારાયણ શરણે જાઉં છું, તમારે હાલવું હોય હાલો. હું તો બધા દબોચીને ભેગા કર્યા હતા ને, બીવડાવીને સિદ્ધિથી. મુમુક્ષુ હોય તો આવે, પણ મુમુક્ષુ તો કોઈ હતા નહીં. હવે આને બીટને મારે બધા ભેગા થયા હતા, કાં તો ખાનપાન ને વૈભવ ને ભોગ માટે ભેગા થયા હતા. સિદ્ધિને કારણે બધું મળતું હોય. આને ક્યાં ભગવાન જોતા હતા કે અહીંયા આવે, બધા ભાગી ગયા. મગ્નિરામ સવારે ઉઠીને ભગવાન સ્વામિનારાયણ શરણે આવ્યા. હો, અરે એઠા વાસણ માંજવા માંડ્યા, સફાઈ કરવા માંડ્યા. કાલે તો હબે તબે કરતા હતા, આજે આવું કરવા માંડ્યા. અને ભગવાન સ્વામિનારાયણ છેલ્લે અંતે પરીક્ષા લઈને એને સાધુ પણ કર્યા અને અદ્વૈતાનંદ નામ રાખ્યું. દેવીવાળા મગ્નિરામ તો નામ એ રહી ગયું, અદ્વૈતાનંદ થયા. તોય પણ ઈચ્છા હતી ભગવાન મેળવવાની, તો અંતે ભગવાન મળ્યા. પણ સંઘ કેટલો કામ કરે છે એ જોવાનું. સંઘ કેટલો કામ કરે છે, જાને સંઘ કેટલો ભયંકર છે. શ્રીજી મહારાજ કે છે કે સંઘ સારો કરવો, ખરાબનો સંગ કરવો નહીં. સારો સંગ મળે તો સારો કરવો, પણ ન મળે તો ખરાબનો સંગ તો ક્યારે કરવો નહીં, એમ છે. હવે બીજા આપણે નીલકંઠ વર્ણીના ચરિત્રમાં મહારાજ જ્યારે ફરતા ત્યારે આસામમાં ગયા, પીબેક મળી ગયો. પીબેક બહુ સારો બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો, શાસ્ત્રને ભણેલો હતો, ભાગવત આદિ પુરાણો ભણેલો હતો. પછી ખરાબ સંગ થયો તો ભાગવતને પધરાવી દીધું કૂવામાં, લ્યો આવો પાપ થયું. અને ખરાબ મંત્રો શીખ્યો, રિદ્ધિ સિદ્ધિ શીખ્યો, કાળ ભૈરવની સાધના કરી અને એ બધી જગ્યાએ સિદ્ધિ દેખાડે અને બધાને પોતાને ચેલા બનાવે. જેટલા આસામમાં કોઈ આવે ને, આસામમાં આમાં દેવી છે, હા, એના દર્શને કોઈ આવે, બધા એને પોતાના કરતો આવે, કારણ કે સિદ્ધિ દેખાડે, બધા દબાઈ જાય એની આગળ. કેટલાક તો બારોબાર જાય કે જ્યાં સુધી પીબેક પોતાનો રીતે આપણે બાંધી નાખશે. તે જેટલા આવે ને કહી દે, કાં તો મારે શરણે થઈ જાવ ને કાં મરવા તૈયાર થાવ. આવો પીબેક. પણ શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી રૂપે ત્યાં પધાર્યા. જાને પેલો તો આવ્યો હબે તબે કરવા માટે, કાંઈ બધું ઘણું કર્યું પણ કાંઈ હાલ્યું નહીં. જે પોતે મારણ મંત્રોનો, જે ખરાબ મંત્રોનો પ્રયોગ મારા ઉપર, મહારાજ ઉપર કર્યો, એ બધો એના ઉપર ગયો, એટલે હેરાન થઈ ગયો. પછી મહારાજને હવે સંબંધી આવીને કીધું કે હવે બચાવો, ભૂલ થઈ ગઈ. મહારાજ બચાવ્યો, ભાઈ રસોઈ દીધી. પણ ઓલો સંછેડાયેલો સાપ કેવો ડંખ મારે, હવે રાત્રે કાળ ભૈરવને અનુભવ કર્યો બલિદાન આપીને, અને કીધું કે વર્ણીને મારી આવ. ઓલો કાળ ભૈરવ કેટલો દૂર ઉભો રહ્યો, ગાવખાણ બાજુમાં ના આવી શક્યો મહારાજની આગળ. હવારે મહારાજ નાવા જતા હતા ને બડબડવા માંડ્યો કે મને આને મારવા મૂક્યો છે, આની પાસે તો હું જઈ શકતો નથી, ઊભી શકતો નથી, બળી જાઉં. એમ કરીને માંડ્યો ભાગવા, હમણાં મારી નાખું પીબેકને જઈને. મહારાજ કે લે, મારતો નહીં, અમે કાલે એનું જમ્યા છે, એનું પેટ એનું અન્ન અમારા પેટમાં છે, મારતો નહીં. એટલે જીવો ખરો, શિક્ષા કરી પણ માર્યો
નહીં. પછી વિવેકની વિચાર થયો કે આટલો એનો અપકાર કર્યો છતાં મારા ઉપર એક અન્ન જમીને મારો ઉપકાર કર્યો છે, હવે એ તો ભગવાન છે, શરણે થઈ ગયો. જો સંગ ખરાબ થયો તો સારો હતો, તો સંગ ખરાબ થયો તો એ ખરાબ થઈ ગયો. એમ છે, સંગ સારો કરીએ તો સારો થાય અને ખરાબ કરીએ તો ખરાબ થાય. વચનામાં હજી બીજા છે, એની વાતો આપણે કાલે કરશું. અત્યારે આપણે કથાને અહીં વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની